ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા, આઈવીએફ કરે IVF સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં કીધું. ડોક્ટરે એમ કીધું કે હવે જે છે તે ભગવાન પર ભરોસો રાખવાનો એમ. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિને લઈને સમસ્યા હતી. મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજની અંદર જ્યાં ને ત્યાં આજે આવા દંપતીઓ કે જેમને ત્યાં સંતાન નથી એની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે. અને એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો આજે આપણો ખોરાક છે, આજે હવા જે છે અને પાણી છે એ પ્રદૂષિત થઈ ગયું છે. અને જ્યારે રોજે રોજ આપણા શરીરની અંદર જ્યારે એમના મારફતે મતલબ ખોરાક, પાણી કે હવા મારફતે જ્યારે ઝેરી તત્વો જાય છે તો હોર્મોનલ સિસ્ટમ ખોરવાઈ જાય છે અને એના કારણે ઘણા બધા દંપતીઓને આવી ઇફેક્ટ આવી રહી છે. પણ આ ખુશ ખબર એ છે કે આજે જે દંપતીનો આપણે ઇન્ટરવ્યૂ લેવાના છે એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ ચૂકી છે. તો ઓલરેડી એ લોકોને ત્યાં અત્યારે નાનું બાળક છે, તો એ પણ બાળક પણ આપણે જોશું અને આ દંપતીને રિઝલ્ટ કઈ રીતના આવ્યું એ પણ આપણે જોશું. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. તો શું નામ છે તમારું? ગામિત પંકજ કુમાર ધનસુખભાઈ, ગામ વરજાખણ, તાલુકો માંડવી, જિલ્લો સુરત. ઓકે, અને તમારું નામ? હાસાબેન પંકજભાઈ ગામિત. ઓકે, તો તમારા લગ્ન કયા વર્ષે થયેલા પહેલા તો એ જણાવો. 2022. 2022 અને હાલમાં ચાલે છે 2026, હા. બરાબર ને? એટલે કે 4 વર્ષ થઈ ગયા. હા. હવે અત્યારે તો તમારે ત્યાં બાળક છે, હા. બરાબર ને? શું છે, બેબી કે બાબો? બેબી. બેબી. શું નામ રાખ્યું? શ્લોકા. શ્લોકા. તો આ લગ્નના 4 વર્ષ પછી તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. તો જ્યારે આપણા લગ્ન થાય અને લગ્ન થયા પછી આપણે સૌથી પહેલા દરેક લોકોની એવી ઈચ્છા હોય કે મારે ત્યાં એક બાળક આવે. તો તમે કયા વર્ષથી પ્રયત્ન ચાલુ કર્યા કે મારે ત્યાં બાળક હોય એમ? લગ્નના 2023 બીજા વર્ષથી. ઓકે, તો જ્યારે નેચરલી એ પ્રેગ્નન્સી નહીં રહે તો આપણે અલગ અલગ હોસ્પિટલમાં જતા હોઈએ, બરાબર ને? તો શું ઘટના બની, કેવી રીતના મતલબ શરૂઆત કરી, થોડીક વાત કરો. પહેલા તો મારી વાઈફને ચોકલેટી ગાંઠની હતી. એના પાછળ અમે ટ્રીટમેન્ટ કરાવતા હતા. માંડવી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી, બારડોલી 2 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી ને. અચ્છા, માંડવી 2 હોસ્પિટલ. હા. ત્યાં આગળ ટ્રીટમેન્ટ કરાવી, મતલબ શેની ટ્રીટમેન્ટ કરાવી, શું હતું એમ? એટલે ગાંઠ હતી, એ ગાંઠ મોટી થતી હતી. ગર્ભાશયમાં ગાંઠ હતી? આ ગર્ભાશય. અંડાશયમાં. અંડાશયમાં ગાંઠ હતી. અચ્છા, પછી એની ટ્રીટમેન્ટ ચાલતી હતી. એટલે ડોક્ટર કહે કે આવી જાય એમ કરે. એટલે માંડવીમાં અલગ અલગ 2 હોસ્પિટલમાં બતાવ્યું. હા. પછી ત્યાંથી પછી ક્યાં ગયા? ત્યાંથી પછી બારડોલી ગયા. એટલે માંડવીમાં કેટલા સમય ટ્રીટમેન્ટ કરી, કેટલા મહિના? 3 મહિના. એક હોસ્પિટલમાં 3 મહિના એટલે 2 હોસ્પિટલમાં 2 હોસ્પિટલ એટલે 6 મહિના થઈ ગયા. હા. હા, પછી ત્યાંથી પછી તમે બારડોલી. બારડોલી ગયા. અહીંયા ટ્રીટમેન્ટ કર્યા પછી રિઝલ્ટ નહીં મળ્યું એટલે બારડોલી. બારડોલીમાં કેટલી હોસ્પિટલમાં બતાવ્યું? બારડોલી 2. ત્યાં કેટલા સમય ટ્રીટમેન્ટ કરી? બારડોલી તો વર્ષ જેવું થઈ ગયું. વર્ષ જેવું. અને ત્યાં આગળ શું કીધું? આજ કીધું ગાંઠ છે એમ? ગાંઠ છે ને ઓપરેશન કરાવવું જ પડે એમ કીધું. ઓપરેશન કરાવવું જ પડશે એમ કીધું. ગાંઠ છે એમ? હા. અચ્છા. દવાથી નહીં આવશે એટલે ઓપરેશન કરાવવું જ પડશે. ઓકે, તો મતલબ કે બધી જગ્યાએ એક જ આવતું હતું કે ગાંઠ છે અને ઓપરેશન કરાવવું પડશે, દવાથી આવે એમ શક્યતા નથી. પછી શું કર્યું? પછી વ્યારે ગયા પાછા. વ્યારા ગયા. હા, પછી 2 મહિના જેવી દવા પીધી. ઓકે. દવાથી આવી જાય એમ કીધું અમને, પણ દવાથી નહીં આવ્યું. ઓકે, મતલબ 3 અલગ અલગ સિટીમાં ગયા, માંડવી, બારડોલી અને વ્યારા, અને 5 હોસ્પિટલ ઓલરેડી થઈ ગઈ અને પછી પણ રિઝલ્ટ મળ્યું નહીં. અને સમયગાળાની વાત કરીએ તો લગભગ કેટલા સમયગાળો થઈ ગયો આ બધું કરીને? 3 વર્ષ નજીક થઈ ગયું. 3 વર્ષ નજીક થઈ ગયું અને રિઝલ્ટ કંઈ મળ્યું નહીં, બરાબર ને? શું થતું હતું મનમાં તમને એ વખતે? રહી જાય તો સારું, સારું થઈ જાય તો સારું. સારું થઈ જાય તો સારું, પણ કેટલા ખર્ચો કર્યો તમે આ હોસ્પિટલ? 2.5 થી 3 લાખ આજુબાજુ. 2.5 થી 3 લાખના આસપાસ તમે ખર્ચો કરી નાખ્યો. અને જ્યારે પરિણામ નહીં મળે તો મનમાં શું ચાલતું હોય? મળી જાય તો સારું. મળી જાય તો સારું રિઝલ્ટ, પણ હતાશ તો થવાય ને, નિરાશ તો થવાય ને. તેવું મનમાં કઈ તમને નેગેટિવ વિચાર આવતા હતા કે શું એમ? આટલા બધા પર પૈસા ખર્ચે તો રિઝલ્ટ આવવો જોઈએ એમ.
બરાબર છે. તો મતલબ તમે નોકરી શું કરો અને એ પગાર તમારો બધો એમાં જ જતો હતો કે શું થતું હતું એમ? હા, એનામાં જ જતો. મેં ફાયર બ્રિગેડમાં જોબ કર્યો. અચ્છા, તમે ફાયર બ્રિગેડમાં જોબ કરો છો, હા. એટલે પગાર તમારો ઘણો અંશે તો આ સારવાર પાછળ જ ગયો હોય એવું મને લાગે. હા. વાત સાચી? હા. ઓકે. તો જ્યારે આવા આપણને રિઝલ્ટ નહીં મળે તો આપણે હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, પછી શું વિચાર્યું તમે? શું કરીએ એમ હવે? અલગ હોસ્પિટલમાં બતાવવા માટે જઈએ કે પછી કોઈ વૈદની સારવાર કરાવીએ કે પછી કોઈ ભગત ભુવાનું કરાવીએ એવું કંઈ વિચાર્યું કે પછી એવું કંઈ બીજું પણ કરાવેલું તમે સારવાર? પછી વ્યારાથી અમે એક અમારા ગામના એક બેન છે, એ સરદારમાં કામ કરતા ને એના જોડે ડૉક્ટર હતા એમ. અચ્છા. એનું સ્પેશિયલ IVF સેન્ટર જેવું હોસ્પિટલ છે. અચ્છા. એને અમને ગાઈડલાઈન આપ્યું તો અમે ત્યાં ગયા. હા. એ લોકોએ સજેશન કર્યું કે ના, તમારે લેપોરોસ્કોપીથી ઓપરેશન કરવા પડે એમ, એટલે તમને જળ મૂળમાંથી નીકળી જાય એમ કીધું. અચ્છા. જેટલી હોસ્પિટલમાં ગયા ને એટલી હોસ્પિટલમાં અમને કીધું હતું ઓપરેશન કરાવો તો બી આવી જ જશે એમ કીધું. અચ્છા. પણ એ બારડોલી બતાવ્યો ને એ હોસ્પિટલમાં એણે કીધું કે અમે એવી રીતના કરી આપે કે પાછું નહીં આવશે. અચ્છા. પછી શું કર્યું? ઓપરેશન કર્યું કે નહીં? ઓપરેશન કર્યું ત્યારે એવું ખબર પડી કે ફિલિપિયન ટ્યુબ બે સાઈડથી બ્લોકેજ છે. અચ્છા, ઓપરેશન કર્યું, ગાંઠ કાઢી નાખી, હા. પણ બીજી સમસ્યા ઊભી થઈ ગઈ. હા. અને એ શું? તો ફેલોપિયન ટ્યુબ બંધ. બંધ. એ બી બહારથી ખુલ્લી ને અંદર જઈને બંધ હતી. અચ્છા. હા. તો સમસ્યા ગંભીર. હા. હવે જરા આવું ખબર પડે તો પછી એની સારવાર પછી શું કરાવી કે પછી શું કહેતા હતા ડોક્ટર લોકો? ડોક્ટર લોકોએ તો એમ કીધું કે હમણાં સક્સેસ નહીં થાય એમ. અચ્છા. IVF કરે IVF સિવાય તમારો કોઈ ઓપ્શન નથી. તે બી સક્સેસ થાય તો થાય ને તો નહીં કીધું. મતલબ એક જ તારણ ઉપર આવ્યા કે હવે IVF સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને IVF કરાવો તોય કોઈ ગેરંટી નથી. એક વખત IVF કરાવો તો કેટલો ખર્ચો થાય? 1.5 લાખ પૂછી જાય. 1.5 લાખ રૂપિયા ઓછામાં ઓછા. તો હા. એનાથી વધારે થઈ શકે પણ ઓછો તો નહીં. બરાબર ને? તમે તૈયાર હતા IVF કરાવવા માટે? એમાં તો પછી શું વિચાર્યું? વિચાર્યું એટલે અહીંયા તો પહેલા તો 1 મહિના હતો અમે અહીંયા કોઈને કીધું જ નહીં. અચ્છા. કોઈને ખબર નહીં. હા હા. એને ખુદ ની ખબર હતી અને મમ્મી લોકોને નહીં ખબર હતી. હા હા. એ વાતને 1 મહિના પછી અમે જાણ કરી. એની મોટી બેન છે એને ને મને 2 જણને ખબર હતી કેમ કે અમે ત્યાં હાથે હતા. એટલે શું પછી અમે શું ખબર નહીં હતી? આ ફિલિપિયન ટ્યુબ બે સાઈડે બંધ છે. એમ. અચ્છા. એ કોઈને ખબર જ નથી, તમને જ ખાલી ખબર હતી એમ? હા. એ મારી મને બેન ને ને એની બેન અમારા મોટી બેન. husband ને બે જ જણને ખબર હતી. અચ્છા. મને બી નહીં ખબર હતી. હા. 1 મહિનો થઈ ગયો પછી અમે એ લોકોને કીધું કે એવું છે એના લીધે. ડોક્ટરે એમ કીધું કે હવે જે છે તે ભગવાન પર ભરોસો રાખવાનો એમ કીધું. અચ્છા. પછી પછી એમ 1 મહિના થઈ ગયા એટલે પછી એ લોકોને કીધું કે એવું છે એટલે પછી આપણે આયુર્વેદિક દવા કોઈ ચાલુ કરવી પડે એમ. એટલે પછી અમે અઠવાડિયા પછી સુમિતભાઈનો કોન્ટેક્ટ કર્યો. કેવી રીતે કર્યો? ખબર કેવી રીતના પડી? ફેસબુક પર 2020માં મેં ઉકાઈ જેકે પેપરમાં ફાયરમાં જોબ કરતો હતો. અચ્છા. ત્યારે સુમિતભાઈ મારા ફેસબુક પર ફ્રેન્ડ હતા. ઓહો. એટલે એના નંબર મેં સેવ કરી મૂકેલો. એટલે પછી મેં અમારો એ હતો એટલે પછી સુમિતભાઈને કોન્ટેક્ટ કર્યો. પછી સુમિતભાઈ જોડે વાત થઈ કે આપણે એક દિવસ રૂબરૂ મુલાકાત લેવું. પછી અમે એને બાજીપુરા મળવા ગયા. પછી અમને એણે માહિતી આપી કે આ રીતના છે ને આવી રીતના તમારો રિઝલ્ટ આવી શકે. પછી અમે સંમતિથી લઈ લીધું બે જણ. મતલબ બાજીપુરામાં મળ્યા તમે? હા. તમારું ગામ માંડવી નજીક છે હા. અને બાજીપુરામાં તમે મળવા માટે ગયા. હા. ફેસબુક દ્વારા તમારો કોન્ટેક્ટ એક ફ્રેન્ડ તરીકે 2020માં તમે મતલબ ફ્રેન્ડ બનેલા ફેસબુક ઉપર હા. અને એમના વિડીયો તમે જોતા હતા. હા. બરાબર ને? અને એવી રીતના જ્યારે તમને મતલબ અલગ અલગ હોસ્પિટલમાં પરિણામ નહીં મળ્યા અને IVF સિવાય જ્યારે ઓપ્શન બીજો કોઈ બાકી નહીં રહ્યો ત્યારે તમે સુમિતભાઈનો કોન્ટેક્ટ કર્યો. બરાબર ને? સુમિતભાઈ, થોડીક એક ઘટનાની વાત કરો. નમસ્કાર સર. એમણે મને સોશિયલ મીડિયાથી ફોન કર્યો પહેલા કે આવી રીતના સમસ્યા છે એમ. તો મેં એમને એમ કીધું કે તમે મને રૂબરૂ મુલાકાત કરો એમ. તેમનો સમય લીધો, પછી રૂબરૂ મળ્યા, એમને માહિતી આપી. એમણે મને બધી સમસ્યા એમનો મને કીધું કે આ રીતના મારી પ્રોબ્લેમ છે. તો મેં એમને કીધું કે તમે આપણી વસ્તુ જે આવે છે ન્યુટ્રિશનલ પ્રોડક્ટ એ તમે યુઝ કરો. આફ્ટર બિફોર પછી તમે રિપોર્ટ કરાવજો. તો એમને મેં જ્યારે સ્ટાર્ટ કરાવ્યું ત્યારે એમ કીધું કે તમે 3 મહિના પછી પાછો રિપોર્ટ કરાવજો.
હવે એમને મેં મંથલી એમને પ્રોડક્ટ હું આપતો, 1 મહિનો 2 મહિનો 3 મહિના, અને 3 મંથ થયા અને એ લોકોએ રિપોર્ટ કરાવ્યો એમ. તેમાં એમનો 100% ફોલોપિક ટ્યુબ નળી ઓપન થઈ ગઈ એમ. ઓકે. હા. તો આ જે સુમિતભાઈએ વાત કીધી એ સાચી છે સાચી છે. કે 3 મહિના વાપર્યું પછી તમે રિપોર્ટ કઢાવ્યો ફરીથી? હા, કઈ જગ્યાએ હોસ્પિટલમાં ગયેલા? બારડોલી બારડોલી. અચ્છા, તો ત્યાં આગળ મતલબ રિપોર્ટમાં બતાવ્યું કે ફેલોપિયન ટ્યુબ બંધ છે. નહીં, આપણી પ્રોડક્ટ નેટસફ કંપનીની પ્રોડક્ટ વાપરીને તમે પછીથી રિપોર્ટ કાઢ્યો ત્યારે? પછી ખુલી ગઈ. તો નોર્મલ. અચ્છા, તમે કઈ પ્રોડક્ટ વાપરી? આજે આ ટેબલ પર રાખી છે આજ ને, હા, જેમાં મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી હાર્ટ છે, ન્યુટ્રી લીવર છે, ઇઝી ડેટોક્સ છે, ત્યાર પછી મલ્ટીવિટામિન્સ વુમન છે, અને નેચરામોર ઓરિજિનલ અને નેચરામોર ફોર વુમન. આ પ્રોડક્ટ તમે વાપરી. તો કઈ રીતના વાપરી? 2 ટાઈમ વાપરી, 3 ટાઈમ, 1 ટાઈમ, કઈ રીતનો? 3 ટાઈમ. 3 ટાઈમ વાપરી. હા, એટલે સવાર બપોર સાંજ હા. એવી રીતના? પેલા ટ્યુબ માટે 3 મહિના 3 ટાઈમ વપરાય છે. ઓકે. તો 3 મહિના 3 ટાઈમ વાપરી. હા, અને ફેલોપિયન ટ્યુબનો જે પ્રશ્ન સોલ્વ થઈ ગયો હા. પછી પછી 2 ટાઈમ. પછી 2 ટાઈમ બંને હા. દૂધમાં લેતા કે પાણીમાં લેતા? પાણીમાં, ગરમ પાણીમાં. ઓકે. અને તમને રિઝલ્ટ કેટલા મહિના પછી મળી ગયું? 2.5 મહિના જેવું. ફેલોપિયન ટ્યુબ નું રિઝલ્ટ આપણને મળ્યું 3 મહિના, અને પછી કેટલા મહિનામાં પછી વાપર્યું? 2 મહિના. પછી 2 મહિનામાં વાપર્યું. અને પ્રેગ્નન્સી રહી ગયું તમને કેવી રીતના ખબર પડી? અમે ચેક કરેલું. અચ્છા, જાતે જ ચેક કર્યું? હા, ઓકે. અને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ તો મળી ગયું, પણ પછી આપણને અત્યારે તમારે ત્યાં બેબી છે. હા. બતાવો ને. જોઈ શકો છો દર્શક મિત્રો, આજે એમને ત્યાં આ બાળકી છે. કેટલા મહિના થયા? 2.5 મહિના થવા આવ્યા. 2.5 મહિના. 2.5 મહિના થવા આવ્યા. 2.5 મહિના થયા. અચ્છા, મતલબ પૂરા 3 મહિના પણ નથી થયા. શું નામ રાખ્યું? શ્લોકા. શ્લોકા. ઓકે. જન્મ થયો ત્યારે કેટલાક વજન હતો? 3 કિલો ને 90 ગ્રામ. અચ્છા, એકદમ હેલ્ધી. મતલબ અત્યારે આરામ કરતી હતી અને ત્યાંથી આપણે લાવ્યા એટલે થોડું ડિસ્ટર્બ થાય છે. વાંધો નહીં. હા, એને કેમેરામાં જોવો હતું એટલે. ઓકે. તો આજે 2.5 મહિનાનું તમારે ત્યાં બાળક છે, અને 2.5 વર્ષથી વધારે તમે ઓલરેડી ટ્રીટમેન્ટ કરાવી નાખેલી. હા. શું કેવું છે આજે તમારા ઘરમાં? કેવી ખુશી છે? મતલબ મને ખુશી છે. એકદમ ખુશ. હા. આજે માનો કે અત્યારે જે નેટસફ કંપનીની જે આ પ્રોડક્ટ છે, જો આ સુમિતભાઈ અહીંયા બેસેલા છે એના મારફતે જો નહીં મળતે તો અત્યારે તમે હજી ટ્રીટમેન્ટ ચાલુ જ રહેતે કે પછી બંધ કરી નાખેલી હોતે? ચાલુ રહેતે. ચાલુ જ રહેતે. હા. મતલબ એક ઉમ્મીદ તો તમે નહીં છોડેલી હતી. હા. બરાબર ને? હા. તો ખરેખર નેટસફ કંપનીના પ્રોડક્ટ એટલા જોરદાર છે કે આજે તમારે ત્યાં લગ્નના 4 વર્ષ પછી બાળકી આવે છે અને એકદમ તંદુરસ્ત છે. પ્રેગ્નન્સી રહ્યા પછી તમે પ્રોડક્ટ બંધ કરી નાખી હતી કે ચાલુ હતી? ચાલુ હતી. કે મતલબ 9 મહિના સુધી રેગ્યુલર શું વાપરતા હતા આ એમાં? પાવડર. નેચરામોર ફોર વુમન, હા. આ તમે પાવડર યુઝ કરતા હતા. હા. બરાબર. તો રેગ્યુલર યુઝ કર્યો તો પ્રેગ્નન્સી દરમિયાન તમને કોઈ પ્રોબ્લેમ આવ્યા ખરા? ના. તો ખરેખર દર્શક મિત્રો તમે જોઈ શકો છો, ખૂબ જ જોરદાર રિઝલ્ટ મળ્યું છે અહીંયા આપણને. તો શું કહેવું છે બીજા લોકોને તમારે? બીજા દંપતીઓ કે જે આ વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે? તમે બી વાપરો તો સારું રહે. એમ કે અમારે રિઝલ્ટ આવ્યા પછી 6 જણની પ્રેગ્નન્સી રહી ગયેલી છે અમારે પાસેથી લઈને.